દોસ્તો, વાત એ સમયની છે કે જ્યારે લવકુશ નાના હતા અને તેમના ગુરુજી તેમને રામ વિશે તમામ વાતો સંભળાવતા હતા કે રામે રાક્ષસોના રાજા રાવણને મારીને તેમના કબજામાંથી તેમના પત્ની સીતાજીને છોડાવ્યા હતા અને તેને રામજીને તેમના પર શક ગયો હતો તો સીતાજીએ અગ્નિ પરીક્ષા પણ આપી હતી। પછી બધા જ વિભીષણને રાજ સોંપીને અયોધ્યામાં આવ્યા હતા અને અયોધ્યામાં આવીને રામનો રાજ્યાભિષેક થયો। ત્યાં રામ શાંતિથી રાજ ચલાવતા હતા। એકવાર એક બદમાશ ધોબીએ તેની ધોબણને ઘરમાંથી બહાર કાઢી મૂકી। દારૂડિયો ધોબી હતો, ઘરમાંથી બહાર કાઢી મૂકી અને ધોબણ રામજી જોડે ન્યાય માગવા જઈ તો રામજીએ ધોબણની જગ્યાએ ન્યાય આપવાની જગ્યાએ સીતાજીને વગર વાંકે પ્રેગ્નેન્ટ હોવા છતાં જંગલમાં ધકેલી દીધા। ત્યાં વાત પૂરી થતી હતી તેમના ગુરુજીની। હવે બન્યું એવું કે રામજી અશ્વમેઘ યજ્ઞ કર્યો રામજીએ। તો આ બંને ભાઈઓએ તેમના ગુરુજીને કહ્યું કે ગુરુજી, અમે અશ્વમેઘ યજ્ઞના દર્શન કરવા જઈએ? તમે કહેતા હતા તે પેલા રામજી રાક્ષસોના રાજા રાવણને મારીને સીતાજીને સતી સીતાજીને છોડાવીને લાવ્યા છે, તો તે બધાના દર્શન કરવા અમે જઈએ? ગુરુજીએ કહ્યું કે જાઓ, લોકોની સાથે સાથે જાઓ અને લોકોની સાથે સાથે પાછા આવજો। બંને ભાઈઓ લોકોની સાથે સાથે છેક અયોધ્યા પહોંચી ગયા। અયોધ્યા પહોંચીને તેમણે રામના દર્શન કરવાની ઈચ્છા થઈ એટલે લોકોને પૂછ્યું કે રામજી ક્યાં છે? પેલા મહાન રામજી જેણે રાક્ષસોના રાજા રાવણને માર્યો હતો ને તેમના કબજામાંથી સીતાજીને છોડાવ્યા હતા, તે મહાન રામજી ક્યાં છે? તો લોકોએ બતાવ્યા કે સામે બેઠા તે રામજી છે। અને તેમણે પૂછ્યું કે મહાન સીતા માતા જેમણે અગ્નિ પરીક્ષા આપી હતી, એટલે લોકોએ બતાવ્યા કે સામે બેઠા તે સીતા માતા। બંને ભાઈઓએ જોયું તો સામે સીતા માતા હતા નહીં। તેમણે પૂછ્યું કે ભાઈ સીતા માતા ક્યાં છે? તે તો મૂર્તિ છે। એટલે લોકોએ કહ્યું કે તે જ સીતા માતા છે। તો કે અસલી સીતા માતા ક્યાં છે? તો પછી લોકોએ કહ્યું કે તેમણે તો રામે જંગલમાં કાઢી મૂક્યા છે। બંને ભાઈઓ તરત જ પાછા વળી ગયા ત્યાંથી કે ચલ કુશ, આપણા ગુરુજી કહેતા હતા ને તે રામ નથી, આ તો કોઈ બદમાશ રામ છે, આ તો કોઈ રાક્ષસ રામ છે। આપણા ગુરુજી કહેતા હતા તે રામ આવા ન હોઈ શકે। પોતાની પ્રેગ્નેન્ટ પત્નીને જેણે અગ્નિ પરીક્ષા આપી હતી તેવા સીતા માતાજીને જંગલમાં કાઢીને તેમની જગ્યાએ મૂર્તિ બેસાડે, તે આપણા ગુરુજી કહેતા હતા તે રામ ન હોઈ શકે। ચલ, આવા રામના દર્શન કરાય નહીં। તેમ કરી અને બંને ભાઈઓ પાછા આવી ગયા આશ્રમે। આશ્રમે આવ્યા થોડાક દિવસો પછી રામે અશ્વમેઘ યજ્ઞ માટે જે ઘોડો છૂટો મૂક્યો હતો તે ઘોડો ફરતો ફરતો ત્યાં આવ્યો। બંને ભાઈઓએ જોયો એટલે બંને ભાઈઓએ નક્કી કર્યું કે આપણે રામની આડમાં આવવું નથી, બોટી દે ઘોડાને, આપણે રામ જોડે યુદ્ધ કરવાનું છે। જે મહાન સીતા માતાને જંગલમાં કાઢી મૂક્યા છે અને અશ્વમેઘ યજ્ઞ કરવા નીકળ્યા છે, આવા બદમાશ રામનો ઘોડો જવા દેવાય નહીં, બાટી દે ઘોડાને। એમ કરી અને બંને ભાઈઓએ ઘોડો બોટી દીધો હતો।